હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે છેલ્લે લેક્ચરની અંદર રેખાની થિયરી ભણતા હતા. એમાં પરસ્પર બે રેખા વચ્ચેનો ખૂણો એંગલ એ આપણે જોયું હતું અને પેરેલલ અને પરપેન્ડિક્યુલર લાઈન એ જોયું. રેડી? હવે આવશે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધીસ લાઈન. એક એ થિયરી છે અને બીજી છે ઇન્ટરસેક્ટ ઈચ અધર. એ ઘણી બધી થિયરીઓ છે આપણે સ્ટડી કરવાની છે. આજે એક ટેબલ હું કરાવવાનું છું. એ ટેબલની અંદર શું થશે? બધું આવી જશે. રેડી? એ ખાસ ઇમ્પોર્ટન્સ છે એટલે ધ્યાનથી જોજો. સપોઝ તમને ટુ લાઇન્સ આપી છે. એ ટુ લાઇન છે એના ઇક્વેશન તમને આપી દીધા છે. એ ટુ લાઇન છે એની પોસિબિલિટી શું છે? ટુ લાઇન્સ હોય. રેડી? તો કે ટુ લાઇન્સ છે ને એ ઇન્ટરસેક્ટ કરતી હોય એકબીજાને, એટલે સેમ પ્લેનમાં હોય. સમજો. પછી એ ટુ લાઇન છે ને પેરેલલ હોય. ટુ પેરેલલ લાઇન છે એ પણ એ સિંગલ પ્લેનમાં જ હોય. યુનિક પ્લેનમાંથી પાસ થતી બે લાઇન સેમ પ્લેનમાં હોય, એક જ પ્લેનમાં આવેલી હોય. આ બોર્ડમાં જ છે બે લાઇન પેરેલલ. પછી કોઇન્સિડન્ટ લાઇન હોય. કોઇન્સિડન્ટ લાઇન હોય ને એ પણ સેમ પ્લેનમાં જ હોય. બેનું એક જ પ્લેન થાય. અને ફોર્થ પોસિબિલિટી છે એ છે નોટ ઇન્ટરસેક્ટિંગ લાઇન, એટલે સ્ક્યુ લાઇન કહેવાય, નોન કોપ્લાનર. આ કોપ્લાનર છે. આ નોન કોપ્લાનર છે. એટલે કયા ટાઈપની લાઈન? નોન કોપ્લાનર એટલે આમ જોવો તો તમને લાગે બે સેમ પ્લેનમાં છે, પણ બે સેમ પ્લેનમાં નથી. આ સેમ પ્લેનમાં નથી, ડિફરન્ટ પ્લેનમાં છે. કઈ રીતે? ઇન્ટરસેક્ટિંગ લાઈન એટલે આ રીતે ઇન્ટરસેક્ટ કરતી હોય, બેયનું કોમન પોઈન્ટ આવતું હોય જે ઇન્ટરસેક્ટ કરે. રેડી? આ બે ઇન્ટરસેક્ટિંગ લાઈન તમે જોવો તો બે વચ્ચે જગ્યાનો ઇન્ટરસેક્ટ કરે. પેરેલલ લાઈન એટલે પેરેલલ તમે જોવો તો સેમ પ્લેનમાંથી પાસ થાય છે, દેખાય? એક નહીં દેખાય. પછી કોઇન્સિડન્ટ લાઈન, આ કોઇન્સિડન્ટ લાઈન થઈ ગઈ. આ ઇન્ટરસેક્ટિંગ લાઈન. અને નોટ ઇન્ટરસેક્ટિંગ એટલે નોન કોપ્લાનર. આ બે કોપ્લાનર, આ કોપ્લાનર, કોપ્લાનર, કોપ્લાનર. રેડી? આમ ત્રાસી હોય. તો આમ જોવો તમને લાગે ઇન્ટરસેક્ટ કરે છે, ખરેખર ઇન્ટરસેક્ટ નથી કરતી. આમ ધ્યાનથી જોશો એટલે બે વચ્ચે જગ્યા છે. એટલે આની વચ્ચે આ બે એક સેમ પ્લેનમાંથી ક્યારેય પાસ ન થાય. આમાંથી એક સિંગલ પ્લેન પાસ ન થાય. આને નોન કોપ્લાનર લાઈન કહેવાય. હજી એકવાર તમે આમ જોવો છો તો તમને લાગે છે બે સેમ પ્લેનમાંથી ઇન્ટરસેક્ટ કરે છે એવું લાગે છે, પણ ખરેખર ધ્યાનથી જોવો તો બે વચ્ચે જગ્યા છે. આમાંથી એક યુનિક પ્લેન પાસ કરવું હોય, એક પ્લેનમાંથી ક્યારેય પાસ નથી, કારણ કે આની વચ્ચે જો ડિસ્ટન્સ છે બે વચ્ચે. રેડી? એટલે આ નોન કોપ્લાનર લાઈન છે. એટલે ફોર પોસિબિલિટી થાય: ઇન્ટરસેક્ટિંગ લાઈન, પેરેલલ લાઈન, પછી કોઇન્સિડન્ટ લાઈન, અને આને કહેવાય નોન કોપ્લાનર. આ બધી કોપ્લાનર છે અને નોન કોપ્લાનર ઓર સ્ક્યુ લાઈન કહેવાય. રેડી? એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ? રેડી? એની કન્ડિશન્સ, એની થિયરીઝ બધી કરવાની છે. આ થિયરી એવી છે કે આ થિયરી જો સમજાઈએ એટલે આ ચેપ્ટર છે લાઈન ચેપ્ટર કમ્પ્લીટલી આવી જાય. એટલે શક્ય બને તો જો એવું હોય આજના લેક્ચરમાં જો આજ થાય તો આજ પણ થાય. એટલું ડીપમાં આમાં જવું પડે એમ છે. ધ્યાનથી જોજો. રેડી? એટલે રિલેશન બિટવીન ટુ લાઈન. થિયરીનું નેમ શું છે? રિલેશન બિટવીન ટુ લાઇન્સ. ગિવન ટુ લાઇન્સ તમને અહીં આપી દઉં છું. એક આપી છે L1, એ છે R ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ લેમ્બડા B1 છે. રેડી? લેમ્બડા બિલોંગ્સ ટુ R આપ્યું છે. સેકન્ડ લાઈન આપી છે તમને R is equal to A2 plus lambda B2. Lambda belongs to R. આ રીતે તમને આપેલું છે. ટુ લાઇન્સ આપી છે. આ લાઈન ખબર નથી પેરેલલ છે, કોઇન્સિડન્ટ છે, એટલે ઇન્ટરસેક્ટિંગ છે કે નોન કોપ્લાનર લાઈન છે, સેમ પ્લેનમાં છે કે નહીં, એ આપણે ચેક કરવાનું છે. એટલે આમાંથી પહેલું કામ શું કરવાનું? જો આમાં તમને બે વસ્તુ મળે, એક પોઈન્ટ અને ડિરેક્શન. પોઈન્ટ, ડિરેક્શન. L1 લાઈન છે એ A1 પોઈન્ટમાંથી પાસ થઈ છે અને B1 ડિરેક્શન છે. L2 લાઈન છે એ A2 પોઈન્ટમાંથી પાસ થઈ છે અને B2 એની ડિરેક્શન છે. રેડી? ઓકે. એટલે આમાંથી તમારે પહેલું કામ શું કરવાનું? બે છે ને
એની લાઈન જો ટૂંકમાં સમજી લે, પેરેલલ લાઈન હોય ને તો બેની ડિરેક્શન સેમ હોય. તમે જો કોઇન્સિડન્ટ લાઈન હોય ને તોય પણ બેની ડિરેક્શન સેમ, ઇન્ટરસેક્ટિંગ લાઈન હોય ને તો એની ડિરેક્શન સેમ ના હોય, અને નોન કોપ્લાનર લાઈન હોય તો પણ. એટલે આ બે કેસ અને આ બે કેસ, આ બે કેસમાં ડિરેક્શન સેમ હોય એટલે B1 અને B2 બે સેમ હોય. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો ને તો 0 થાય. આમાં જુઓ, એક B1 આમ જાય છે, B2 આમ જાય છે, એટલે આમાં B1 અને B2 છે ડિફરન્ટ ડિરેક્શન છે બેની, તેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન 0 ના થાય. પેરેલલ કે કોલિનિયર લાઈન કે વેક્ટર્સ હોય તેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન 0 થાય, આપણે જે જોઈ લીધું. અને કોલિનિયર લાઈન કે નોન કોલિનિયર વેક્ટર્સ હોય, નોન પેરેલલ વેક્ટર્સ, એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન નોટ ઇક્વલ ટુ 0 થાય. એટલે પહેલું કામ આમાંથી શું કરવાનું તમારે, પહેલું વર્ક આમાંથી તો કે B1 ક્રોસ B2 કરવાનું. શું ફાઇન્ડ આઉટ કરવાનું, B1 ક્રોસ B2. B1 ક્રોસ B2 ફાઇન્ડ આઉટ કરી લેવાનું. B1 ક્રોસ B2 છે ને, કેરફુલી સમજી લેજો, હું તમને બીજે ક્યાંય આપ્યું નહીં હોય. એની બે પોસિબિલિટી છે. B1 ક્રોસ B2 છે ને, એ B1 ક્રોસ B2 એ 0 પણ આવે, 0 વેક્ટર કા 0 થઈ જાય અને કા નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય. રેડી? તમે ક્રોસ પ્રોડક્ટ કરો, બે 0 થઈ જાય અથવા નોટ ઇક્વલ ટુ 0 થશે. રેડી? મેં તમને બે કેસ કહી દીધા. પેરેલલ કોઇન્સિડન્ટ લાઈન હોય તો એમાં ક્રોસ પ્રોડક્ટ 0 થઈ જશે, અને પછી કોઇન્સિડન્ટ મતલબ કે ઇન્ટરસેક્ટિંગ લાઈન હોય ને નોન કોપ્લાનર લાઈન હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન 0 નહીં થાય. શું કામ? તો કે એનું ડિરેક્શન ડિફરન્ટ છે ને ડિરેક્શન સેમ રહેશે, ઓપોઝિટ રહેશે. ઓકે, એટલે બે કેસ થઈ ગયા. બેમાં ટોટલ 4 પોસિબિલિટી છે, એમાંથી 2 પોસિબિલિટી આ સાઈડ ડિવાઈડ થઈ ગઈ ઇક્વલ ટુ 0 વાળા પોર્શનમાં, નોટ ઇક્વલ ટુ 0 વાળા પોર્શનમાં 2 પોસિબિલિટી ડિવાઈડ થઈ ગઈ છે. નોટ ઇક્વલ ટુ 0 આવે ને તો અગેન 2 પોર્શન. ધ્યાનથી B1 ક્રોસ B2 0 થઈ જાય તો 2 કેસીસ છે. ક્યારે ક્યારે 0 થાય આપણે ફિગર વાઇઝ જોતા જાય ડાયરેક્ટલી. રેડી? બે લાઈન છે ને પેરેલલ હોય. રેડી? અને આમાં શું થાય, આ ટાઈપનું થશે. રેડી? અને અહીંયા પણ બે કેસ થાય. આ બેમાં જો B1 ને B2 ની ડિરેક્શન સેમ રહેશે. B1 ક્રોસ B2 નોટ ઇક્વલ ટુ 0 મતલબ ડિફરન્ટ ડિરેક્શન હોય, એટલે અહીંયાથી પણ 2 કેસીસ આવશે. રેડી? એક આ ટાઈપ. રેડી? એટલે આમાં પણ B1 અને B2 ડિફરન્ટ ડિરેક્શનમાં છે, અને એક આ કેસ છે, અહીંયા પણ ડિફરન્ટ ડિરેક્શન છે. આ તમને આ લાગે જ છે કે ઇન્ટરસેક્ટ કરે જ છે, એટલે ઇન્ટરસેક્ટિંગ લાઈન થઈ ગઈ. અને નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન એટલે આ ટાઈપની સ્ક્યુ લાઈન છે, નોન કોપ્લાનર. 4 કેસીસ થાય. રેડી? એટલે આ B1 અને આપણે B1 કહીએ, આને B2 કહું છું. એટલે કોઈ પણ ને કહી શકો. આ L1 અને આ L2 છે. એવી જ રીતે આ લાઈન છે એ L2 છે અને આ લાઈન છે L1 છે. એવી રીતે આ લાઈન છે એ L2 છે, આ લાઈન છે L1 છે. એવી રીતે આ લાઈન છે એ L1 કહું છું, આ લાઈનને હું L2 કહું છું. રાઈટ? અને આ લાઈન છે L1, આ L1 લાઈન, એની ડિરેક્શન છે ને એ B1 છે અને આની ડિરેક્શન B2 છે, સેમ ડિરેક્શન છે. અહીં એવું છે, L1 છે એની ડિરેક્શન આ થશે અને આ L2 છે એની ડિરેક્શન છે, L1 ની ડિરેક્શન છે અને આ L2 ની ડિરેક્શન છે. રેડી? હવે B1 ક્રોસ B2 નોટ ઇક્વલ ટુ 0 થાય તો આ 2 કેસીસ આવશે.
રેડી, અને b1 ક્રોસ b2 ઇક્વલ ટુ 0 થાય તો આ ટુ કેસ. હવે આમાંથી પાછા કઈ રીતે ટુ ડિફરન્ટ પાર્ટ કરવા? આ જ છે એમ કેમ ડિટરમિન કરવું, આ જ છે એમ કેમ કેવું, આ ઇન્ટરસેક્ટ છે એમ કેમ કેવું, નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન છે એ પણ કઈ રીતે કેવું. રેડી, એ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, એટલે આ ટુ ડિફરન્ટ પાર્ટ અહીંયા થઈ જ જાય છે ઉપરથી. ઓકે, અહીંથી ટુ પાર્ટ્સ મળે છે. ઓકે, ચાલો હવે જોજો હું કરું 2 મિનિટ ખાસ ધ્યાન આપજો. L1 લાઈન છે એની ડિરેક્શન B1 છે અને એ A1 પોઈન્ટ છે ને એમાંથી પાસ થાય છે, અને B2 લાઈન છે ને એ A2 પોઈન્ટમાંથી પાસ થાય છે. રેડી, હવે જોજો એવી રીતે L1 લાઈન છે એ A1 પોઈન્ટમાંથી પાસ થશે અને આ L2 લાઈન છે એ A2 પોઈન્ટમાંથી પાસ થશે. હવે શું કરવાનું, બધું છે ને વેક્ટર્સ ઉપર જ ડિપેન્ડન્ટ છે, પોઈન્ટ ઉપર કઈ ડિપેન્ડન્ટ છે. બટ કોઈ પણ પોઈન્ટને કોલિનિયર પૂરું કરવા હોય તો તમારે વેક્ટર બનાવવા પડે છે. રેડી, એટલે 2 પોઈન્ટ્સ અહીંયા આવીએ ને તો આ વેક્ટર બનશે. રેડી, 2 લાઈન આપી હોય ને એમાંથી B1 અને B2 તો સેમ ડિરેક્શન થઈ ગયા એટલે સેમ વેક્ટર થઈ ગયા. હવે બે લાઈન છે ને આ રીતની પેરેલલ હોય ને તો બે ડિફરન્ટ પોઈન્ટ્સ હોય A2 ને A1, એ બેનું જો સબટ્રેક્શન કરો ને એટલે A2 - A1 વેક્ટર થાય. જો આ A2 - A1 વેક્ટર આમ જાય છે, B1 અને B2 આમ જાય છે, તો A2 - A1 આમ જાય છે, B1 અથવા B2 આમ જાય છે. જો બેની ડિરેક્શન ડિફરન્ટ છે, ડિરેક્શન ડિફરન્ટ છે. અહીંયા આપણે જોયું કે ડિફરન્ટ ડિરેક્શન છે એ બેની ડિરેક્શનનું ક્રોસ મલ્ટીપ્લિકેશન નોટ ઇક્વલ ટુ 0 થાય. તો અહીંયા પણ ડિફરન્ટ ડિરેક્શન છે. જો A2 - A1 और B1 और B2 ये बेનું ડિરેક્શન ડિફરન્ટ છે, પેરેલલ લાઈન છે આ વેક્ટર બનાવ્યું હોય. રેડી, તો એ બેનું ક્રોસ મલ્ટીપ્લિકેશન નોટ ઇક્વલ ટુ 0 થાય એટલે A2 - A1 ક્રોસ B1 or B2 is not equal to 0, not equal to 0. Then L1 and L2 then parallel line. Ready? અહીંયા શું છે, L1 is parallel to L2 not equal to 0 થાય. not equal to 0 થાય તો parallel, અને equal to 0 થાય ને B1 or B2 કોઈ પણ લઈ શકો, equal to 0. Ready? Then L1 in L2 are coinciding line. Ready? Coinciding એટલે જો આ A2 - A1 વેક્ટર થશે, એ પણ આ ડિરેક્શનમાં આવશે. B1 ને B2 જો A2 - A1 ને B1 ને B2 આ ભેગું થઈ જાય આમ, આ લાઈન છે B2 લાઈન, L2 લાઈન એ L1 ઉપર આવી જાય ને એટલે A2 પોઈન્ટ છે L1 ઉપર આવી જાય એટલે A2 - A1 કરો એટલે A2 - A1 અને B1 સેમ ડિરેક્શનમાં થઈ જાય. દેખાય છે આ A2 - A1 વેક્ટર અને B1 or B2 સેમ ડિરેક્શનમાં એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન 0 થાય, ધેન કોઇન્સિડિંગ લાઈન કહેવાય. રેડી, એકદમ સિમ્પલ છે. રેડી, પ્રેક્ટિકલી સમજાવેલું છે, પ્રેક્ટિકલી સમજશો તો જ આ બધું સમજાશે. મેં તમને વિથ એરો રેડી હેન્ડ મૂવમેન્ટ પણ કરાવી છે. આ ડિફરન્ટ ડિરેક્શન છે જો એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન 0 થાય. કોની ડિફરન્ટ ડિરેક્શન છે, વેક્ટર A2 - A1 and B1 or B2 એટલે બેનું ક્રોસ મલ્ટીપ્લિકેશન નોટ ઇક્વલ ટુ 0 થાય તો L1 and L2 આર પેરેલલ લાઈન. પહેલો કેસ એ છે B1 ક્રોસ B2 ઇક્વલ ટુ 0 એટલે પેલા લાઈન છે એની ડિરેક્શન સેમ થઈ જાય. પછી લાઈનની ડિરેક્શન અને આ બે પોઈન્ટ છે ડિફરન્ટ, બે લાઈન ઉપર એક પોઈન્ટ આપ્યો, એ પોઈન્ટનું સબટ્રેક્શન કરવાનું એટલે શું બને, એક વેક્ટર્સ બને. એ વેક્ટર
અને લાઇનની ડિરેક્શન એ બે ડિફરન્ટ ડિરેક્શન હોય એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન 0 થાય તો પેરેલલ. રેડી? અને ક્રોસ મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ 0 થાય સેમ છે અહીંયા બે જો. નોટ ઇક્વલ ટુ 0 પેરેલલ, ઇક્વલ ટુ 0 કોઇન્સિડિંગ લાઇન. ચલો અહીંયા આવે સેમ ટુ સેમ અગેન. અહીંયા શું છે b1 ક્રોસ b2 નોટ ઇક્વલ ટુ 0 છે. b1 ક્રોસ b2 નોટ ઇક્વલ ટુ 0 છે એટલે કાં ઇન્ટરસેક્ટ કરતી હોય અને કાં આમ હોય. કાં ઇન્ટરસેક્ટ કરે એટલે પહેલો કેસ અને આમ દૂર હોય આપણે લાગે ઇન્ટરસેક્ટ કરે છે ડિફરન્ટ છે. રેડી? એ આ કેસ થયો. હું આ રીતે ન લખી શકું, આ રીતે મેં અલગ અલગ રીતે ઇન્ટરસેક્ટ નથી કરાવતું, ઇન્ટરસેક્ટ કરતી જ નથી એટલે મેં જગ્યા રાખી દીધી છે. ઇન્ટરસેક્ટ કરે છે એટલે મેં ઇન્ટરસેક્ટ કરાવી છે. અહીંયા પણ L1 લાઈન છે ને એ A1 પોઈન્ટમાંથી પાસ થતી હોય ને અહીંયા L2 લાઈન છે એ A2 પોઈન્ટમાંથી પાસ થતી હોય. એવી રીતે અહીંયા પણ A1 પોઈન્ટમાંથી આ લાઈન પાસ થતી હોય અને A2 પોઈન્ટમાંથી આ લાઈન પાસ થતી. અહીંયા પણ A2 માઇનસ A1 વેક્ટર બનાવો. આ વેક્ટર છે. રેડી? A2 માઇનસ. હવે જો સેમ પ્લેનમાં હોય, કોઇન્સિડિંગ લાઈન ઇન્ટરસેક્ટ કરે છે ને એટલે પ્લેન સેમ છે, એક જ પ્લેનમાંથી બે લાઈન પાસ થાય. તમે એક નોટનું પેજ લ્યો અને એમાં બે ક્રોસ મારો, બે લીટા ક્રોસ કરશે આમ જોશો તો એક જ પ્લેનમાંથી નીકળશે. એક પેજ હોય ને એક પેજ એમાં એક લીટો કરો અને બીજો એક પેજ લ્યો એમાં બીજો લીટો કરો, બે પેજને આમ પેરેલલ રાખો. એક આમ લીટો કરો અને એકમાં આમ લીટો કરો, બે તમને અલગ અલગ દેખાશે. બે પેજ વચ્ચે જગ્યા રાખવાની, બે સેમ પ્લેનમાં નથી એટલે કોઇન્સિડિંગ લાઈન અને સોરી સ્ક્યુ લાઈન કહેવાય, નોન કોપ્લાનર લાઈન. એ ચેક કરવું હોય નોન કોપ્લાનર છે કે કોપ્લાનર. જોઈએ સેમ પ્લેનમાં કોઈ લાઈન છે તો b1 વેક્ટર જો આમ જાય છે એ આ જ પ્લેનમાં છે, બોર્ડવાળા પ્લેન. b2 છે એ પણ બોર્ડવાળા પ્લેનમાં છે. A2 માઇનસ A1 છે ને એ જ પણ બોર્ડમાં જ છે. તો b1 b2 and A2 માઇનસ A1 થ્રી વેક્ટર્સ છે એ સેમ પ્લેનમાં જ છે, મતલબ કોપ્લાનર વેક્ટર થઈ ગયા, સેમ પ્લેનમાં જ છે. બીજી વસ્તુ જોઈએ b1 ક્રોસ b2 આપણે જોયું, b1 ક્રોસ b2 નોટ ઇક્વલ 0 એટલે કાંઈક મળશે તમને. b1 ક્રોસ b2 આમ મળશે, આ b1 ક્રોસ b2 મળે, બેને પરપેન્ડિક્યુલર હોય એવો વેક્ટર થાય. A cross B is perpendicular to A and also B. then B1 cross B2 એટલે B1 cross B2 છે ને. રેડી? B1 cross B2 છે ને એ B1 ને પરપેન્ડિક્યુલર હશે અને B2 ને પરપેન્ડિક્યુલર હશે એટલે આવો હશે B1 cross B2. કોઈ પણ આમાં કોઈ પણ જગ્યાએ B1 cross B2 છે અર્થો કરતો મૂક. રેડી? ફ્રીલી હોય. એવું નથી કે અહીંયા B1 cross B2 અહીંયા પેરેલલ બધે B1 cross B2 થાય. તો B1 cross B2 જોવો અને A2 માઇનસ A1 એ બે પરપેન્ડિક્યુલર છે, દેખાય છે તમને? આ A1 B1 ક્રોસ B2 બહાર આવે છે, A2 માઇનસ A1 આ પ્લેનમાં જાય છે, આ બે વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે. તો B1 ક્રોસ B2 ડોટ પેલા આમ લખું છું એટલે A2 માઇનસ A1 A2 માઇનસ A1 અને B1 ક્રોસ B2 તમને મળ્યા જ હોય કાંઈક ઈ વેક્ટર્સ એટલે B1 ક્રોસ B2 એ પરપેન્ડિક્યુલર છે બે જો અહીં. પરપેન્ડિક્યુલર થાય ને એટલે બેનું ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય ને મતલબ કે આ બે લાઈન છે ઇન્ટરસેક્ટ કરે છે તો જ ડોટ પ્રોડક્ટ 0 થયું. સમજ્યા? શું થયું? A2 માઇનસ A1 વેક્ટર એ આ જ પ્લેનમાં છે, B1 ક્રોસ B2 એ બેને પરપેન્ડિક્યુલર વેક્ટર થાય તો બેનું ડોટ પ્રોડક્ટ 0 થાય. મતલબ આ પરપેન્ડિક્યુલર થી આવે ને તો જ આ ઇન્ટરસેક્ટ કરતી હોય, અધરવાઇઝ ઇન્ટરસેક્ટ ના કરે. રેડી? ઓકે એટલે આમ જ જાય છે આ પોઈન્ટ. ઓકે એટલે બેનું ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. ડોટ પ્રોડક્ટ 0 થાય તો એને શું કહેવાય? હિયર. અને આ એકનો ડોટ બેનો ક્રોસ અને બોક્સ પ્રોડક્ટ પણ કહેવાય. એક વેક્ટર છે A2 માઇનસ A1, બીજો વેક્ટર B1 અને ત્રીજો વેક્ટર B2. ડોટ પ્રોડક્ટ 0 થઈ ગયો. રેડી? સો L1 and L2 are intersecting line. L1 and L2 are intersecting line. और આ જ થિયરી છે કોપ્લાનરની થિયરી છે. કેના માટેની છે? કોપ્લાનર. રેડી? નીચે સમય એમ છે કે નહીં હું જોઈ લો.
અહીંયા પણ એવું પણ લખી શકાય, intersecting or coplanar. કોપ્લાનર લાઈન છે, તમને એમ કહે કે L1 અને L2 આર કોપ્લાનર લાઈન પ્રૂવ કરવાનું કહે તો તમારે શું કરવાનું, a2 - a1 ડોટ b1 ક્રોસ b2 ઇઝ ઇક્વલ ટુ 0 આવી જાય તો ઇન્ટરસેક્ટ કરે એટલે કોપ્લાનર થઈ જાય. રેડી, આ પર કોપ્લાનર થઈ ગયા, આ કોપ્લાનર છે, આ કોપ્લાનર છે. રેડી, ઓકે. ચલો નેક્સ્ટ, b1 ક્રોસ b2 છે એ નોટ ઇક્વલ ટુ 0 આવે, ઇક્વલ ટુ 0 આવે તો કોપ્લાનર હોય જ. રેડી, કારણ કે પેરેલલ અને કોઇન્સિડન્ટ કોપ્લાનર જ છે. નોટ ઇક્વલ ટુ 0 આવે b1 ક્રોસ b2 તો તમારી પાસે એક કેસ રહે, હા નોન કોપ્લાનરનો. ઇક્વલ ટુ 0 આવી જાય તો કોપ્લાનર જ હોય. એમાં પાસે ટુ ટાઈપ, પેરેલલ એન્ડ કોઇન્સિડન્ટ. નોન કોપ્લાનર ને કોપ્લાનર બે ટાઈપ છે, અને બીજા બે ટાઈપ છે ઇન્ટરસેક્ટિંગ લાઈન અને નોટ ઇન્ટરસેક્ટિંગ લાઈન. રેડી, અહીંયા શું થશે, અહીંયા પણ હું a2 - a1 વેક્ટર બનાવું છું. ઇક્વલ ટુ 0 થઈ જાય ને તો ઇન્ટરસેક્ટિંગ નોટ અને કોપ્લાનર. અહીંયા શું થશે, a2 - a1 ડોટ b1 ક્રોસ b2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. રેડી, મતલબ કે એનું બોક્સ પ્રોડક્ટ છે ને, 3 વેક્ટર્સ બનાવ્યા છે, મેં 3 વેક્ટર્સ છે અહીંયા, not equal to 0, therefore L1 and L2 are non-coplanar line. Right? Non-coplanar, not equal to 0. Same બે માં જો condition બે માં same છે. Not equal to 0 then non-coplanar, equal to 0 then coplanar or intersecting. અહીં not equal to 0 parallel, equal to 0 coincident line. આ કેમ નોટ ઇક્વલ ટુ 0 થશે એ તમને કહી દઉં. આ લાઈન છે ને આ પ્લેનમાં ન હોય, બહાર હોય છે આ લાઈન, આ બહાર સમજો, અહીં બહાર છે આ લાઈન. a2 પોઈન્ટ અહીંયા છે, આ a2 પોઈન્ટ અહીંયા દેખાય ને અહીંયા છે, એટલે a1 - a2 - a1 આમ નીકળશે, આ બોર્ડમાંથી બહાર નીકળતો એવી રીતે. આ b1 છે, b1 આમ જાય છે. રેડી, પછી b2 છે એ આમ જાય છે, એટલે b1 છે આ બોર્ડમાં છે, b2 છે એની પેરેલલ કોઈ લાઈન છે એમાં છે. રેડી, પછી a2 - a1 આમ નીકળે છે, આમ ત્રાસું. a2 - a1 આમ ત્રાસું નીકળે, b1 આમ જાય, સોરી b2 આમ જાય અને b1 આમ જાય, અલગ અલગ પ્લેનમાં છે બધા. એટલે નોન કોપ્લાનર થયા. નોન કોપ્લાનર હોય તો એનું બોક્સ પ્રોડક્ટ 0 થાય, એટલે a2 - a1 વેક્ટર પછી b1 વેક્ટર એન્ડ b2 વેક્ટર આર નોન કોપ્લાનર. સો L1 and L2 line are non coplanar. રેડી, એટલે આપણી પાસે આ રીતે આખું ટેબલ છે. આમાં કેટલી થિયરી આવી ગઈ, 4 થિયરી આવી ગઈ. આમ જોવા તો ઘણી બધી આવી ગઈ. રેડી, કે રિલેશન બિટવીન લાઈન કોપ્લાનર એન્ડ નોન કોપ્લાનર. ઓકે, બીજા બે કેસ પેરેલલ, કોઇન્સિડન્ટ, intersecting, not intersecting. Ready? Okay. Two lines are coplanar or planar ની તમને થિયરી કે. Ready? If a2 - a1 એટલે two different points from the line b1 cross b2, b1 and b2 are the two different direction of the line. So box product of a2 - a1, b1 and b2 is equal to 0, then intersecting. Box product of a2 - a1 બેયમાં સેમ છે, જો કોઈ ડિફરન્સ નથી. ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0, ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0. વિથ આપણે પ્રેક્ટિકલી જોઈ લીધા છે કે કઈ રીતે એના વેક્ટર્સ કઈ રીતે મૂવ કરે છે, શા માટે એ ઇન્ટરસેક્ટ કરે છે, નોન કોપ્લાનર છે, કોપ્લાનર છે, બધું આવી ગયું છે. ઓકે, આ જે થિયરી છે હોમવર્કમાં 2 ટાઈમ્સ કરવાની છે, ફેરબુકમાં 1 ટાઈમ કરવાની છે. રેડી, બધું જ એમાં મેં કહી દીધું છે. રેડી, એટલે કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. વિથ ફિગર ડ્રો કરવાની. ઓકે, આજના લેક્ચરમાં એટલું જ રાખું છું, અને તમારે રિમેમ્બર કર્યા જ રાખવાનું છે. ન સમજાય અહીંયા પૂછી શકો છો. ઓકે, ચાલો, થેન્ક યુ.